दोस्तों स्वागत है आप सबનું કરિયર માહિતી ચેનલમાં। દોસ્તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની જે લેખિત પરીક્ષા તારીખ 13 એપ્રિલ 2025 રવિવારના રોજ જે લેવાનાર છે, તો આ પરીક્ષાના કોલ લેટર છે તે ડાઉનલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે। તો ખાસ તો આજના વિડીયોમાં આપણે તમે આ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાનો કોલ લેટર જાતે જ મોબાઈલથી કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ। અને દોસ્તો ખાસ તો જો ચેનલની મુલાકાત પહેલી વાર લઈ રહ્યા હોય તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। હવે દોસ્તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે ખાસ તો જે ગુજરાત સરકારની ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જવાનું રહેશે। દોસ્તો આ વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં ક્લિક કરશો એટલે સીધા જ તમે આ વેબસાઇટ ઉપર પહોંચી શકશો। અથવા તો કોલ લેટર જે ડાઉનલોડ તમે ડાયરેક્ટ કરી શકો તે લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં ક્લિક કરશો એટલે સીધા જ તમે જે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક છે તેમાંથી કોલ લેટરવાળું વેબ પેજ છે તે જ તમારો ઓપન થઈ જશે, ત્યાંથી જ તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। હવે ખાસ તો જે આ વેબસાઇટ છે તેમાં કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે અહીં જે કોલ લેટર પ્રેફરન્સ લખેલ છે તેમાં ક્લિક કરવાનું રહેશે અને અહીં તમારે ખાસ તો જે સેકન્ડ એક્ઝામ કોલ લેટર લખેલ છે તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે સેકન્ડ એક્ઝામ કોલ લેટર ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ છે તે તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। અહીં તમારે જે સિલેક્ટ જોબ લખેલ છે તે સિલેક્ટ જોબમાં તમે ક્લિક કરશો એટલે તમે અહીં જોઈ શકો છો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા 2025 તો તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ નીચે અહીં જે કન્ફર્મેશન નંબર છે તેમાં તમારો કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ બર્થ ડેટના ખાનામાં તમારી અહીં જન્મ તારીખ એન્ટર કરવાની છે। ત્યારબાદ અહીં જે કેપ્ચા કોડ આપેલ છે તે જ કેપ્ચા કોડને તમારે અહીં લખવાનો રહેશે। ત્યારબાદ નીચે જે ઓકે લખેલ છે તે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે આ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાનો જે કોલ લેટર છે તે ડાઉનલોડ થઈ જશે। ખાસ તો કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ તમારે કોલ લેટરની અંદર જે કાંઈ સૂચનાઓ આપેલ છે તે સૂચનાઓ ધ્યાનથી તમારે વાંચી જવી અને જે કાંઈ તેમાં ડોક્યુમેન્ટ માંગેલ હોય તે ડોક્યુમેન્ટની તમારે જો લેખિત પરીક્ષા વખતે જરૂર પડવાની હોય અને હાલમાં તમારી પાસે તે ડોક્યુમેન્ટ ન હોય તો તે મેળવી લેવાનું રહેશે। તો દોસ્તો આશા છે કે તમને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો કોલ લેટર તમે જાતે જ મોબાઈલથી કઈ રીતે ડાઉનલોડ કરી શકો તેની અગત્યની માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે। દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ, ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, વંદે માતરમ। હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના।